નમસ્કાર મિત્રો, હું અત્યારે છું રોડ ટુ હેવન. આ તમે જોઈ રહ્યા છો ચારે બાજુ ઓનલી દરિયો અને મીઠું જ દેખાય મિત્રો. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, પૂરેપૂરો તમને રોડ ટુ હેવન બતાવો. મિત્રો આ તમે જોઈ રહ્યા છો એ છે રોડ ટુ હેવન. અત્યારે અમે રોડ ટુ હેવન ઉપર છીએ. તમે જોઈ લ્યો, ચારે બાજુ દરિયો અને મીઠું જ દેખાય મિત્રો. વાહ, જોરદાર જગ્યા હો, બહુ સરસ જગ્યા છે. આમાં જોઈ શકો છો. જો મિત્રો તમે આવો નવો સિંગલ જ રોડ છે મિત્રો, ઠેઠ લગીને, અને ચારેય બાજુ દરિયો જ દેખાશે તમને મિત્રો. આપણે બતાવશું આખું રોડ ઓફ હેવન, જન્નતનો નજારો મિત્રો. આ તમે જો ઠેઠ લગીને દેખાય છે, જ્યાં સુધીને નજર જાય તમારી ઝૂમ કરું, દરિયો અને મીઠું જ દેખાય મિત્રો. બીજું કાંઈ છે જ નહીં. જો વિડીયોને મિત્રો છેલ્લે લગીને જોજો, તમને રોડ ટુ હેવન જ્યાં લગીને પૂરું નહીં થાય ત્યાં લગીને બતાવશું. સફેદ સફેદ દેખાય ને, મીઠું છે બધું જામી ગયેલું, મીઠાના ગાંગડા જો મિત્રો. કિનારા ઉપર મિત્રો આ તમે જે પાછળ જોઈ રહ્યા છો એ જોઈ શકો છો, રોડ ટુ હેવનનો દરિયો છે મિત્રો. એની નીચે જુઓ મિત્રો, અહીંયા આ સફેદ મીઠું જામેલું પડ્યું જો મિત્રો. પાછળ જો મિત્રો કેટલા લોકો સેલ્ફી પાડી રહ્યા છે, ઊભા રહીને રોડ ઉપર ગાડી ઊભી રાખીને મિત્રો વિડીયો બનાવે છે બધાય. તો મિત્રો વિડીયોને કન્ટિન્યુ જોતા મિત્રો. જે આ રોડ છે એનું નામ છે રોડ ટુ હેવન રાખ્યું છે, જે સિંગલ પટ્ટી રોડ હોય છે મિત્રો આવવા જવા માટે. તમે જોઈ રહ્યા છો, એટલે વાહન હલાવવામાં થોડુંક ધ્યાન રાખવું પડે. અને આ લોકો જો અહીંયા મિત્રો સેલ્ફી લે છે, આ રીતે બનાવેલું છે. ટુરિસ્ટ લોકો અહીંયા ઘણા આવે છે, ટુરિસ્ટ બસો હોય છે મિત્રો. આ તમે જોઈ રહ્યા છો જો મિત્રો, લોકો અહીંયા સેલ્ફી લે છે. સેલ્ફી પાડવા માટેનો જે પોઈન્ટ કરેલો છે, અને તમે ચારેય બાજુ નજર ફેરવો મિત્રો, એટલે પહાડ અને દરિયો સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી. જો અહીંયા હવાનો પણ એટલો વધારે ફોર્સ છે કે હવાની આવાજ પણ એટલી આવે આમાં. જો આ બાજુ બતાવું મિત્રો, જો તમને હવે જો ટોટલી દરિયો જ છે મિત્રો. આવી રીતે અમારે 100 કિલોમીટર લગીને આ રૂટ કાપવાનો છે મિત્રો દરિયાનો. આ તમે જોઈ રહ્યા છો, જો આ પડી અમારી ગાડી. રાજકોટથી ગાડી લઈને નીકળ્યા હતા અમે પરમ દિવસ. આજ રાતે રિટર્ન થશું, એટલે કાલ સવારમાં પહોંચશું મિત્રો અમે પાછા રાજકોટ. આ છે અમારી ગાડી. કચ્છમાં ગયા હતા મિત્રો, ગાડીની હાલત જોવો તમે, ઉંદરા જેવી થઈ ગઈ, કાળી ધૂળ વાળી આખી ગાડી અમારી મિત્રો. જો 2 દિવસમાં. ને અત્યારે અમે આ જગ્યાએ ઊભા છીએ, જો રોડ ટુ હેવન. જો મિત્રો સિંગલ પટ્ટી રોડ છે, તોય માણસોના ટુરિસ્ટની બસો ને ગાડીઓ, હજારો માણસો જો નીકળે જ છે. જો મિત્રો, જો ચાલુ છે મિત્રો, જો ગાડી. તો મિત્રો આ વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો, તમને ઠેઠ લગીને પૂરેપૂરો વિડીયો બતાવશું મિત્રો. આ બાજુ તમે જે જોઈ રહ્યા છો એ છે સફેદ રણ. અહીંથી 2 કિલોમીટર આગળ જતા એટલે મિત્રો રોડ ટુ હેવન પૂરો થઈ જાય છે. અને આ બાજુ આવો ને એટલે મિત્રો જુઓ પીળો રણ, સફેદ ને પીળો બે બાજુમાં છે. જોઈ લો મિત્રો, ઠેઠ લગીને પીળો જ દેખાય છે. અને આ બાજુ જોવો એટલે વ્હાઈટ રણ. જો મિત્રો આ રોડ ઠેઠ લગીને દરિયો જ દેખાય મિત્રો, બીજું કાંઈ છે જ નહીં. જો જે અમારા એક ભાઈ ઊભા, રવિભાઈ યુટ્યુબર, એ બાજુ સફેદ રણ છે અને હું આ બાજુ ઊભો, આ બાજુ પીળો રણ છે. જો મિત્રો, જો તમે નિહાળી રહ્યા છો કે અમે અત્યારે છીએ સફેદ રણની અંદર. જુઓ અહીંથી 20 કિલોમીટર ધોરાવીડા રહી ગયું છે મિત્રો. ધોરાવીડા કંઈક ગામ કહે છે ને. અમે દરિયો પૂરો, આ સફેદ રણ પૂરો કરીને દરિયો પૂરો કરશું એટલે અહીંયા અમે પહોંચી જશું. સામે જે તમે જો લોકો નિહાળી રહ્યા છો એ બધા ટુરિસ્ટ છે, જે ફોટા વિડીયો પાડે છે, બનાવે છે. જોઈ રહ્યા છો મિત્રો. તો મિત્રો આજ છે આપણો મીઠાનો દરિયો, જે બહુ સરસ મજાનું લોકેશન છે મિત્રો. તો મિત્રો અમારી ગાડી જાય છે, અમે હાલીને જાય છીએ. અમારા મિત્ર છે એ ગાડી લઈને જાય છે.
અમે હાલીને જાય છે અહીંથી જો જો મિત્રો ટુરિસ્ટ બસોના ને ગાડીઓના થપ્પા લાગી ગયા છે તમે જોઈ શકો છો રોડ ઉપર અને જો અહીંયા રણમાં માણસોનો ઢગલા થઈ ગયા જો માણસો બધી બાજુ રખડે જો અહીંયા મિત્રો આ વસ્તુ અત્યારે જન્નત જેવી લાગે છે સ્વર્ગ જેવી તમે જોઈ રહ્યા છો સફેદ સફેદ આ બધું સફેદ ચમકે છે આમ ઠેઠ લગીને જોઈ લ્યો જો મિત્રો જો મિત્રો કેટલી ગાડીઓ છે જો હા ભાડે કપડાં આપીને માણસો ફોટો પડાવે છે એ કચ્છી કપડાં હોય ને એ પહેરીને ફોટા પાડવા હોય કોઈને એમના માટે છે જો એ આગળ આગળ જ ચાલી રહ્યું છે જો આગળ બતાવીશ મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો